કેશોદનું કેવદરા ગામ 10 દિવસથી પીવાના પાણીથી વંચિત રહેતા ગામ લોકોએ વાડી વિસ્તારમાં પાણી ભરવા જવું પડે છે। કેશોદ પંથકમાં જેમ જેમ ઉનાળો લંબાતો જાય છે તેમ તેમ પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થતી જોવા મળી રહી છે। પાણીનો પર્યાપ્ત માત્રામાં જથ્થો ન હોવાથી તેથી પાણી પુરવઠા બોર્ડ પણ જવાબ દેવા અચકાતા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે। ત્યારે કેશોદના કેવદરા ગામમાં આવેલ પાણીના બોરમાં પાણી ખાલી થઈ જતા ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। કેવદરા ગામ લોકોને છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી ન મળતા ગામ લોકો સીમ વિસ્તારમાં ટ્રેક્ટર અથવા તો બળદગાડા મારફતે પાણી ભરીને લાવી રહ્યા છે। આ અંગે ભરતભાઈ લાડાણીએ ગામના જ રાજુભાઈ બારૈયા અને કિરણભાઈ બારૈયા સાથે વાત કરતા તેમણે છેલ્લા 10 દિવસથી પાણી ન મળતા વાડી વિસ્તારમાંથી પાણી ભરીને લાવતા હોવાનું જણાવ્યું હતું। હાલ ગામ લોકો દ્વારા ગામના તમામ પાણીના બોર ખાલી થયેલા હોય પાણી પુરવઠા બોર્ડ પાસે રેગ્યુલર પાણી મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। આ અંગે ભરતભાઈએ ગુજરાત સરકારના ટોલ ફ્રી નંબર 1916 પર ફરિયાદ નોંધાવી જિલ્લા અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી હતી, જેમાં અધિકારી દ્વારા પાણીનો પૂરતો જથ્થો ન હોવાથી પમ્પિંગ થતું ન હોવાનું જણાવ્યું હતું। જો કે ગામ લોકો દ્વારા એક દિવસના અંતરે નિયમિત પાણી મળે તેવો આક્રોશ સાથે માંગ કરવામાં આવી રહી છે। જો તેમ નહીં થાય તો સમસ્ત ગામ લોકો મામલતદાર કચેરીએ ધરણા કાર્યક્રમ યોજશે તેમ જણાવ્યું હતું। કેશોદ તાલુકાના કેવદરા ગામનો વતની હું ભરત લાડાણી। કેવદરા ગામે છેલ્લા 10-15 દિવસ થયા પાણીના લઈને લોકો ખૂબ પરેશાન છે। 10-12 દિવસથી લોકોને પીવાનું અને રોજિંદા વપરાશનું પાણી મળ્યું નથી। ત્યારે કેવદરામાં અત્યારે એટલી પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે કે લોકોને વેચાતું પાણી લેવું પડે યા તો વાડી વિસ્તારમાંથી અન્ય ખેડૂતો પાસેથી પાણીના ટેન્કરો મગાવવા પડે। એટલે આજે જાતે હું કેવદરા ગામે જઈ અને મેં ખરેખર તપાસ કરતા તો પાણીની વાસ્તવિકતા એવી છે કે તમામ બોરોની અને કૂવાની અંદર પાણી ખલાસ થઈ ગયું છે। જ્યારે નર્મદાનું પાણી જે આપવાનું હોય છે એ અનિયમિત આવે છે। ત્યારે મેં તાલુકા અને જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી। રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગે 1961 ટોલ ફ્રી નંબર એક આપેલો છે, જેની અંદર મેં ટેલિફોનિક વાતચીત કરેલી, જેમાં મેં મારી ફરિયાદ નોંધાવેલી। એક જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેવદરા ગામે પાણીને લઈ અને હાલ આ પરિસ્થિતિ છે, મારી ફરિયાદ લખો। ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીના નંબર પણ મને આપવામાં આવ્યા। એમની સાથે મેં ટેલિફોનિક વાતચીત કરતા એમણે પણ એ જ રટણ કરેલું કે નર્મદાનું પાણી જે આવે છે એ પાણી ઓછું છે અને પમ્પિંગ થતું નથી। તો આ રાજ્યની અને કેન્દ્રની સરકાર નર્મદાના પાણી અમે ગામો ગામ પહોંચાડશુંની વાતો ચૂંટણી આવે ત્યારે કરે છે। એટલે મારે આ સરકારને કહેવું છે કે પાણી નર્મદાના માધ્યમથી જો તમારી પાસે ના હોય, નર્મદાનું પાણી તમે લોકો સુધી ના પહોંચાડી શકો એમ હોય તો તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો કે અમારી પાસે પાણીનો પુરવઠો નથી, એટલે જનતાને ખબર પડે। ગત ચોમાસામાં આ રાજ્યના મુખ્યમંત્રીએ નર્મદાનો ડેમ ઓવરફ્લો થયો ત્યારે ભરૂચ અને અંકલેશ્વર જેવા સિટીઓની અંદર વિનાશ વેર્યું હતું। તો આ પાણી ક્યાં જાય છે? મેગા સિટીઓની અંદર જાય છે કે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે? મોરબી અને કચ્છની અંદર કેનાલ વાટે ઉદ્યોગપતિઓને પાણી આપવામાં આવે છે, ત્યાં પાણી ઘટતું નથી અને અમારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકોને પાણી નર્મદાનું આપવામાં આવતું નથી। જો આગામી 2-4 દિવસની અંદર આ પાણીનો પ્રોબ્લેમ મારા ગામની અંદર સોલ્યુશન નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ગામ લોકોની સાથે બેડાઓ લઈ અને બહેનોને મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી ને ઘેરાવ કરવો પડશે તો પણ કરશું। એટલે ઉચ્ચ અધિકારીઓ જેમના ફાળે આવતું હોય પાણી પુરવઠા વિભાગ કેશોદ તાલુકાના કેવદરા ગામને પૂરતું પાણી ફાળવે એવી મારી નમ્ર અરજ છે।